હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ કમ્પ્લીટ સેન્ટેન્સ વિથ ફંક્શન એટલે કે ફંક્શનની મદદથી ફંક્શનની સાથે લેંગ્વેજ ફંક્શનની સાથે વાક્ય પૂર્ણ કરો એમના બે પાર્ટ આપણે આગળ જોયા. બે પાર્ટની અંદર આપણે 4 ટોપિક વિશેની માહિતી મેળવી. તો હવે આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ફંક્શનનો પાર્ટ 3. હવે પાર્ટ 3 ની અંદર આપણે જોશું કે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. એટલે કે ટોકિંગ અબાઉટ એટલે ના સાથેની, ના વિશેની વાતચીત કરવી. તેના વિશેની તો કે પીપલ એટલે કોઈ લોકો, પ્લેસ એટલે સ્થળ, થિંગ એટલે કે કોઈ વસ્તુની, ઇન રિલેશન એટલે ની સાથે સંબંધ, ટુ સમથિંગ એટલે કંઈક વસ્તુ સાથે. તો ટૂંકમાં આપણને ટોપિકના નામ ઉપરથી ખ્યાલ આવે કે આ ટોપિક શું કહેવા માંગે છે, કે જે આ લેંગ્વેજ ફંક્શન એ ક્યારે વપરાય છે. તો કે જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ સ્થળ કે કોઈ વસ્તુની બીજી કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથેનો સંબંધ રજૂ કરવામાં આવે. એટલે કોઈ વ્યક્તિને બીજી કોઈ વ્યક્તિ સાથે સંબંધ રજૂ કરવામાં આવે, કોઈ સ્થળનો બીજા કોઈ સ્થળ સાથે, વસ્તુનો બીજા કોઈ વસ્તુ સાથે સંબંધ રજૂ કરવાનો હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શન એટલે કે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ વપરાય છે, તેમનો ઉપયોગ થાય છે. રેડી? તો એમનો ઉપયોગ કરવા માટે આપણે કયા ગ્રામરના ટોપિકનો ઉપયોગ કરી શકીએ? તો કે જે છે કે એક તો સચ એઝ થી આપણે બનાવી શકીએ છીએ. કોઈ વસ્તુ કે વ્યક્તિની બીજી કોઈ વસ્તુ અથવા તો વ્યક્તિ સાથે આપણે કોઈ સંબંધ રજૂ કરવાનો હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શન વપરાય. તો એ લેંગ્વેજ ફંક્શન માટે આપણે કયા ગ્રામરના ટોપિકથી બનાવી શકીએ? તો કે એમાં તો એક સચ એઝ થી આપણે વાંચીને બનાવી શકીએ. બીજું તો સેમ એઝ થી આપણે બનાવી શકીએ. એનાથી બનાવી શકીએ તો સેમ એઝ. પછી તો આપણે એમને વાપરતા જોઈએ કે લાઈક, એ લાઈક, અનલાઈક, કે આવા શબ્દો આપણે વાક્યની અંદર મૂકી અને બનાવી શકીએ. લાઈક બરાબર અલાઈક, અનલાઈક, પછી સિમિલર ટુ, સિમિલર ટુ અથવા સિમિલર, કે પછી ડિફરન્સ. આટલા શબ્દથી આપણે આ ફંક્શન બનાવી શકીએ છીએ. કેટલા શબ્દોથી, કેટલા વાક્યના પ્રકારથી? તો કે સચ એઝ, ધ સેમ એઝ, લાઈક, એ લાઈક, અનલાઈક, સિમિલર ટુ કે ડિફરન્સથી આપણે એને બનાવી શકીએ છીએ. તો એમાં ખાસ આ બંને લાઈક, એ લાઈક તો આપણે વાક્યની અંદર છોડી શકીએ. લાઈક સચિન, લાઈક ટેબલ બરાબર અલાઈક મનોજ, તેવી રીતે આપણે ડાયરેક્ટ જ વાક્ય બનાવી શકીએ છીએ. એમાં તો વાક્ય રચનાની બહુ આપણે જરૂરિયાત ઊભી થતી નથી. પણ જ્યારે સેમ એઝ અથવા સચ એઝ થી આપણે વાક્ય બનાવશું તો ત્યારે સેમ એઝ અથવા સચ એઝ થી વાક્ય બનાવવા માટે આપણે ખાસ વાક્ય રચનાની જરૂર હોય છે. તો એ વાક્ય રચના શું છે? તો કે જેની અંદર આપણે પહેલા શું આવે? કર્તા. શું આવે? કર્તા, પછી ક્રિયાપદ. કોઈ પણ વાક્યની જેમ પહેલા કર્તા, પછી ક્રિયાપદ, પછી સચ, પછી એ અથવા એન, પછી નાઉન એટલે કોઈ પણ નામ જેમની સાથે આપણે સંબંધ દર્શાવવાનો છે તે, પછી એસ, પછી બીજો કર્તા અને બીજું ક્રિયાપદ. રેડી વિદ્યાર્થી મિત્રો? આ શું છે? સચ એઝ ની વાક્ય રચના. કેની છે? સચ એઝ ની. સચ એઝ એટલે કે ના છે. તો પેલા શું આવશે? કર્તા, ક્રિયાપદ, સચ, એ અથવા એન, પછી નાઉન, પછી એસ, પછી કર્તા, પછી
क्रियापद। दाखला तरीके આપણે એક ઉદાહરણ જોઈએ કે मनोज बराबर बोट BOUGHT। આવું એક ઉદાહરણ આપણને આપેલું છે मनोज बोट। तो પેલા અડધું વાક્ય છે એને આપણે સમજી લો। मनोज बोट, बोट એટલે ખરીદવું, એટલે કે मनोजे ખરીદ્યું હતું, બરાબર। તો હવે આપણે શું કરવાનું છે, પહેલા તો એક નાઉન મૂકવાનું છે, બરાબર। એટલે શું ખરીદ્યું એ નાઉન આપણે મૂકશું, નામ કોઈ પણ વસ્તુનું શું કરશું, નાઉન જોશે વાક્ય રચના પ્રમાણે સંપૂર્ણ કરવા માટે। એટલે નાઉન લઈ લ્યો, मनोजे ખરીદ્યું, કોઈ વસ્તુ ઉપાડી લ્યો, मनोजे પેન ખરીદ્યું, શું ખરીદ્યું, પેન, એટલે આપણે નાઉન મળી ગયું। પછી હવે ક્રિયાપદ વાળું વાક્ય, તો એમાં બીજા સાથે સંબંધ દર્શાવતું હોય એવું વાક્ય ગુજરાતીમાં બનાવી લ્યો। તો આપણે એવું કહી શકીએ કે તારી પાસે છે તેવી એક मनोजे પેન ખરીદી। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે તારી પાસે છે તેવી मनोजे એક પેન ખરીદી। તો આખું વાક્ય બની ગયું। હવે એને અંગ્રેજીની અંદર કન્વર્ટ કરો, પેલા કરતા मनोज, હવે ક્રિયાપદ એટલે બોટ, હવે સચ, બરાબર। હવે मनोजे પેન ખરીદી, એ અથવા એન, નાઉન આપણે પેન લેશું એટલે અહીંયા શું આવશે, એ, નાઉન આપણે પેન લેશું એટલે એ, બરાબર। અ પેન, પછી એ, તારી પાસે છે એટલે યુ હેવ, થઈ ગયો સંબંધ। તારી પાસે છે તેવી એક પેન मनोजे ખરીદી હતી। સમજાઈ ગઈ આ ટૂંકમાં સચ એઝની વાક્ય રચના। હવે આપણે જોઈએ સેમ એઝની વાક્ય રચના। તેની જોશું સેમ એઝની। તો એમાં પણ પેલા શું કરશે, કરતા શું આવશે, એમાં પણ પેલા કરતા, પછી ક્રિયાપદ, પછી ક્રિયાપદ, પછી સેમ, કરતા, ક્રિયાપદ, પછી સેમ, પછી નાઉન કોના જેવો જ, પેલા કરતા, પછી ક્રિયાપદ। હવે સચ હોય એટલે એની હારે આર્ટિકલ એ અથવા એન આવે। જ્યારે સેમ હોય તો એની સાથે આર્ટિકલ વપરાય, બરાબર। પછી ઓમાં નાઉન, તો આમાં પણ નાઉન, પછી કરતા, પછી ક્રિયાપદ અથવા તો બાકીનું વાક્ય। તો હવે આ જ વસ્તુને આપણે બનાવીએ, બરાબર। તો શું થશે, આપણને આપેલું હોય मनोज હેસ, આવું આપણને ક્રિયાપદ આપેલું છે, શું, मनोज હેસ, એટલે मनोज પાસે છે। હવે તો એ मनोज પાસે છે એટલે આપણે અહીંયા કોઈ વસ્તુ મૂકવાની, मनोज પાસે શું છે, એવી કોઈ વસ્તુ છે, તો એક નાઉન આપણે મૂકવું છે, સેમ એટલે તેવી જ વસ્તુ, તો એક નાઉન મૂકી દો। તો એમાં પણ આપણે પેન લઈ લઈએ, मनोज પાસે કેવી જ પેન છે, કેવી, બીજી કોઈ સાથે સંબંધ દર્શાવી દીધો પેનનો, તારી પાસે છે તેવી, એટલે કે તારા જેવી જ मनोज પાસે એક પેન છે। તો मनोज હેઝ સેમ પેન, કેવી, હવે કરતા તો કોણ, યુ, ક્રિયાપદ, તારી પાસે છે। मनोज બરાબર मनोज હેઝ ધ સેમ પેન, કેવી આપણે એસ મૂકી ગઈ, ભૂલી ગયા, સેમ એઝ યુ હેવ, આમાં વાક્ય રચનામાં એસ મૂકી દો। તારી પાસે છે તેવી જ પેન मनोज પાસે છે। સમજાઈ ગઈ ટૂંકમાં સેમ એઝ અને સચ એઝમાં ફેર શું, બેનો અર્થ સરખો, બેની વાક્ય રચના જુદી। સચ એઝની અંદર શું આવશે, આર્ટિકલ એ અથવા એન,
અને સેમ ની અંદર હંમેશા સેમ સાથે શું આવશે? આર્ટિકલ ધ. હવે સચ એઝ નું ફરી પાછું જોઈએ. પેલા કર્તા, પછી ક્રિયાપદ, પછી સચ, પછી એસવાયએન, પછી નાઉન, પછી એસ, કર્તા અને ક્રિયાપદ. હવે બીજું ધસેમમાં શું આવે? કર્તા, ક્રિયાપદ, ઓમાં સચ આવતું તો આમાં શું આવશે? ધસેમ. આર્ટિકલોમાં એસવાયએન આવતો, જ્યારે ધસેમમાં ધ આવી ગયો એટલે એસવાયએન આવશે નહીં. પછી ઓમાં ને આમાં બેમાં નાઉન, પછી એસ, પછી પાછળ બેમાં કર્તા અને ક્રિયાપદ. રેડી વિદ્યાર્થી મિત્રો? આ શું થયું? સેમ એઝ અને સચ એઝ ની વાક્ય રચના. કે આ રીતે જ્યારે આપણે કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુ સાથેનો સંબંધ દર્શાવવો હોય, બરાબર, તો ત્યારે એ વ્યક્તિ અથવા વસ્તુઓ સાથેનો સંબંધ દર્શાવવા માટે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ લેંગ્વેજ ફંક્શન વપરાય છે. તો હવે આ લેંગ્વેજ ફંક્શન માટેના આપણે થોડાક ઉદાહરણ જોઈએ. તો એમાં પહેલું ઉદાહરણ જોઈએ કે અનલાઇક, નાના. હવે જોઈએ અનલાઇક, નાના. હવે શું કીધું? અનલાઇક એટલે ના કરતા ઊંધું કે ના કરતા વિપરીત, બરાબર. તો અનલાઇક નાના એટલે નાના કરતા નાની એ ખૂબ જ શાંત છે. વિપરીત મૂકી દો, ટૂંકમાં બીજી વસ્તુ સાથે સરખામણી થઈ તો અનલાઇક એટલે વિરોધાભાસ થાય કે નાની શાંત છે તો એનો અર્થ એવો કે નાના શાંત નથી. તો આપણે આ પાઠ શીખાવો ને તો આપણે ખ્યાલ આવે કે આપણા આ ચોથા પાઠની અંદર નાનાનો સ્વભાવ છે એ થોડોક ચીડામણો છે. નાનાનો સ્વભાવ એ શાંત નથી, જ્યારે નાની શું છે? શાંત સ્વભાવના છે. તો એટલા માટે આપણે શું કીધું? અનલાઇક નાના એટલે નાનાથી ઉલટું. નાની ઇઝ વેરી કાલ્મ. નાની ઇઝ વેરી કાલ્મ. રેડી? એના પછી બીજું ઉદાહરણ આપણે જોઈએ. મિસ્ટર વ્હાઇટ વોઝ, બરાબર. મિસ્ટર વ્હાઇટ વોઝ સચ અ મેન. આપણને આવું આપેલું છે. પછી કીધું છે ટોકિંગ અબાઉટ પીપલ in relation to something. હવે આપણને આવું વાક્ય આપેલું છે કે મિસ્ટર વ્હાઇટ વોઝ અ મેન. મિસ્ટર વ્હાઇટ એક એ માણસ છે, એક એવા માણસ છે. તો જેની અંદર વાક્ય રચના પ્રમાણે આપણને કર્તા આપેલો છે, ક્રિયાપદ દઈ દીધું છે, સચ આપી દીધું છે, એ આર્ટિકલ અને નાઉન પણ આપી દીધું છે. એટલે હવે આપણે જોડવાનું શું થયું? એ મિસ્ટર માણસ એક એવો માણસ છે. તો બીજા કોઈ વ્યક્તિ સાથે સરખામણી કરતું આપણે એક વાક્ય જોડવાનું રહ્યું. તો આપણે એવું કહી શકીએ કે મિસ્ટર વ્હાઇટ એક એવો માણસ છે કે તમે આવતાકાલે તેમનો ઉલ્લેખ કર્યો હતો, બરાબર, કે આપેલા તમે તેમના વિશેની ચર્ચા કરી હતી. તો આપણે એમ લઈએ તો શું થશે? મિસ્ટર વ્હાઇટ વોઝ સચ અ મેન એઝ. હા, જો આવતીકાલે તમે ગઈકાલે તમે તેમનો ઉલ્લેખ કર્યો હતો. તો એઝ યુ મેન્શન્ડ યસ્ટરડે. મેન્શન્ડ એટલે કે ઉલ્લેખ કરવો, ચર્ચા કરવી, વાત થવી, બરાબર. કે મિસ્ટર વ્હાઇટની આપણે સરખામણી કરી તો મિસ્ટર વ્હાઇટ કયો? એવો માણસ હતો કે જે ગઈકાલે તમે વાત કરી કે ઉલ્લેખ કર્યો હતો.
હવે એમના પછી આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ તો I bought the same book. હવે આપ્યું છે બરાબર, એમાં પણ એમ આપ્યું હોય ટોકિંગ અબાઉટ. હવે હું પૂરું નથી લખતો બરાબર, બધામાં એક જ વસ્તુ આવશે, આમાં ટોકિંગ અબાઉટ વસ્તુ બરાબર થઈ. હવે એમાં પણ એમ આપ્યું કે આઈ બોટ ધ સેમ બુક, મેં તેવી જ બુક ખરીદી હતી. તો આમાં આપણને કર્તા આપેલું છે, ક્રિયાપદ આપેલું છે, પછી આપણે ધ સેમ આપેલું છે અને નાઉન પણ આપી દીધું છે. તો આપણે એસ પછીનું જ વાક્ય હવે બનાવવાનું રહેશે. તો શું થયું? મેં તેવી જ બુક ખરીદી હતી. કેવી? કે જે ગયા અઠવાડિયે તમે ખરીદી લાવ્યા હતા. બરાબર, તો આપણે એમ કહી શકીએ તો આઈ બોટ ધ સેમ બુક એસ. બરાબર, હવે એસ થી વાક્ય જોયું. મેં તેવી જ બુક ખરીદી. કેવી? તો કે ગયા અઠવાડિયે તમે ખરીદી હતી. તો એસ યુ bought last week. પછી નંબર 4 બરાબર, the food of his hotel. હવે નંબર 4 the food of this hotel. બરાબર, તો શું આવ્યું કે આ હોટલનું ખાણ બરાબર એ છે તેના જેવું. તો કે આપણે બીજી વસ્તુ કે બીજી હોટલ સાથે સરખાવવાનું થશે. શું કરવાનું? બીજી વસ્તુ અથવા તો બીજી હોટલ સાથે સરખાવવાનું થશે. તો આપણે લાઇકથી સરખાવી શકીએ, ડિફર ફ્રોમથી સરખાવી શકીએ, સિમિલર ટુથી સરખાવી શકીએ. તો આપણે એમ કહી શકીએ કે આ હોટલનું ખાણું એ ઠાકર હોટલ જેવું જ છે. તો આપણે અહીંયા હોટલનું નામ મૂકી શકીએ બરાબર, કે એના કરતા અલગ છે. ધ ફૂડ ઓફ ધીસ હોટેલ ઇઝ ડિફર્સ ટુ. બરાબર, હવે આપણે શેનાથી બનાવ્યું? ધ ફૂડ ઓફ ધીસ હોટલ. આ હોટલનું ખાણું એ જુદું છે. જેનાથી? ડિફર્સ ટુ નહીં, ફ્રોમ, નાથી જુદું. ફ્રોમ ધ હોટેલ ઓફ ગુરુકૃપા. ગુરુકૃપા હોટલ કરતા આ હોટલનું ખાણું એ કેવું છે? અલગ અથવા તો જુદું છે. એના પછી ક્વોલિટી. બરાબર, ક્વોલિટી એટલે કે ગુણવત્તા. QU qualities of Indian products. Qualities of Indian products different from the differs from. હવે શું આવ્યું? The quality of Indian products differs સુધી આપણે આપી દીધું છે. એટલે કે ભારતીય પ્રોડક્ટ્સની ગુણવત્તા
એ અલગ છે તેના કરતા the qualities of કોઈ પણ મૂકી દો of the USA products. રેડી? હવે શું થયું ફરી એક વખત સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો. જુઓ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ફંક્શન એટલે કે ફંક્શનથી લેંગ્વેજ ફંક્શનથી વાક્યને પૂર્ણ કરવું. હવે એની અંદર એક છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ એટલે કે કોઈક વસ્તુની સંબંધમાં કોઈ બીજા વ્યક્તિ, સ્થળ કે વસ્તુ વિશેની ચર્ચા અથવા તો વાતચીત. તો આ લેંગ્વેજ ફંક્શન ક્યારે વપરાય? જ્યારે કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે સ્થળની બીજી કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે સંબંધ રજૂ કરવાનો હોય, સંબંધ દર્શાવવાનો હોય તો એ દર્શાવવા માટે આ ફંક્શન વપરાય છે. હવે આ ફંક્શન દર્શાવવા માટે આપણે મુખ્યત્વે કયા ગ્રામરના ટોપિકનો ઉપયોગ કરી શકીએ? કયા ગ્રામરના ટોપિકથી બની શકે? તો કે એક તો સેમ એઝ, સચ એઝ, અનલાઇક, લાઇક, ડિફર્સ ફ્રોમ, બરાબર. આવા જુદા જુદા ના જેવા શબ્દનો કોઈ પણ ઉપયોગ કરી અને આપણે બનાવી શકીએ છીએ. એમાં ખાસ બે વાક્ય રચના એટલે કે સચ એઝ અને ધ સેમ એઝ. તો આ બે વાક્ય રચના આપણને ખ્યાલ છે. બે વાક્ય રચના વિશે આપણે માહિતી પણ મેળવી લીધી. એની વાક્ય રચના પણ આપણે લખી હતી કે ધ સેમ એઝની વાક્ય રચના શું છે? પેલા કર્તા, પછી ક્રિયાપદ, પછી ધ સેમ, પછી જે તે નાઉન, પછી એસથી વાક્ય જોડવાનું, પાછળનું ક્રિયાપદ, પાછળનો કર્તા અને પાછળનું વાક્ય, બીજું અન્ય વાક્ય, જોડાયેલા સંબંધિત શબ્દો. હવે સચ એઝ, તો સચ એઝની વાક્ય રચના જોઈ કે પેલા કર્તા, પછી ક્રિયાપદ, પછી સચ, પછી આર્ટિકલ એ અથવા એન, પછી નાઉન, પછી એસ, પછી કર્તા અને પછી એને સંબંધિત શબ્દો. હવે આ બનાવતા પહેલા આપણે ધ્યાનમાં લેવા જેવી બાબત કેવી રીતે બનાવવું? તો કે સંપૂર્ણપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે ને એક આપણી મૌલિકતા છે. શું છે? સંપૂર્ણપણે આપણી મૌલિકતા છે. તો મૌલિકતા પહેલા છે આપણને વાક્ય આપેલું છે એ વાક્યને જોઈ અને પેલા ગુજરાતીમાં કોઈ પણ બંધ બેસતું ની સાથે સંબંધ દર્શાવતું હોય એવું એક વાક્ય બનાવી લેવું. કેવી રીતે? તો કે આપણને આપ્યું છે અનલાઇક નાના, નાનાથી વિપરીત, બરાબર. અનલાઇક એટલે નાથી વિપરીત. તો હવે નાના જેવા હતા, નાનાની કોઈ ક્વોલિટી હતી, કોઈ ગુણો હતા, કોઈ રીત હતી, એમના કરતા બીજી ઊંધી રીત હોય એવી વસ્તુ, એવી રીત, એવું ક્રિયાપદ, એવું વિશેષણ મૂકી દેવાનું છે. તો આપણે એવું કહી શકીએ કે નાનાથી વિપરીત, બરાબર. નાની એ ખૂબ જ શાંત હતા. તેનું અંગ્રેજી કરી નાખ્યું નાની ઇઝ વેરી કાલ્મ. મિસ્ટર વ્હાઇટ વોઝ સચ અ મેન. મિસ્ટર વ્હાઇટ એક એવા માણસ હતા. કેવા? તો બીજી કોઈ વસ્તુ સાથે આપણે સંબંધ દર્શાવવાનો. તો કેવા માણસ હતા? તો કે ગઈકાલે જ તમે ઉલ્લેખ કર્યો હતો, ગઈકાલે જ તમે ચર્ચા કરી હતી. તો થઈ ગયું વાક્યરચના પ્રમાણે પેલા કરતા મિસ્ટર વ્હાઇટ, પછી ક્રિયાપદ વોઝ સચ અ મેન, બરાબર. પછી એટલે આર્ટિકલ નાઉન આવી ગયું, પછી એસથી જોડી દો. ગઈકાલે તમે ઉલ્લેખ કર્યો હતો તો એનું અંગ્રેજી બનાવી દો. કરતા એટલે તમે એટલે યુ, ઉલ્લેખ કરવું એટલે મેન્શન્ડ અને ગઈકાલે એટલે યસ્ટરડે. આઈ બોર્ડ ધ સેમ બુક. મેં તેવી જ બુક ખરીદી હતી. કેવી? તો કે એને તમે કોઈ પણ ગુજરાતીમાં ઉલ્લેખ કરજો. તમારી પાસે છે તેવી, તમારી પાસે હતી તેવી, તમે ગઈકાલે કે ગયા અઠવાડિયે ખરીદી હતી તેવી જ. આવું ગમે તે ગુજરાતીમાં બનાવી શકો. તો જો આઈ બોર્ડ ધ સેમ બુક એ જેવી, બરાબર. આપણે શું બને? યુ બોટ લાસ્ટ વીક.
તમે ગયા અઠવાડિયે ખરીદી હતી. ધ ફૂડ ઓફ ધીસ હોટલ, આ હોટલનું ખાણું કેવું છે? તો કે બીજી કોઈ હોટલ સાથે સરખામણી કરજો, તેમના કરતા જુદું. બરાબર. ધ ફૂડ ઓફ ધીસ હોટલ ઇઝ ડિફર્સ ફ્રોમ ધ હોટલ ઓફ ગુરુકૃપા. આ હોટલનું ખાણું એ ગુરુકૃપા હોટલ કરતા અલગ જુદું છે. ક્વોલિટીઝ ઓફ ઇન્ડિયન પ્રોડક્ટ, ભારતીય પ્રોડક્ટ્સની ગુણવત્તા છે ડિફર્સ એટલે જુદી, અલગ તેના કરતા ફ્રોમ ધ ક્વોલિટીઝ ઓફ ધ યુએસએ પ્રોડક્ટ. યુએસએ પ્રોડક્ટની ગુણવત્તા કરતા ભારતની ગુણવત્તા અલગ છે. રેડી વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ એ ટોપિક પૂર્ણ કરીશું. આ ટોપિક આપણે દરેક જગ્યાએ એક મોસ્ટ આઈએમપી છે, કાં રિસ્પોન્સ ધ ફંક્શનમાં હશે, કાં કમ્પ્લેટ ધ ફંક્શનમાં હશે અને કાં આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં હશે. તો એમની પ્રેક્ટિસ કરી લેવી. અત્યારે આપણે કમ્પ્લેટ ધ સેન્ટેન્સ વિથ ફંક્શન જ શીખીએ છીએ. રિસ્પોન્સ અને આઈડેન્ટિફાઈ ફંક્શન એ પછી આપણને આપોઆપ ખ્યાલ આવી જશે. રેડી વિદ્યાર્થી મિત્રો?